નમસ્કાર મિત્રો, આપ સૌને મારા રામ રામ, જય શ્રી કૃષ્ણ. મિત્રો, શું તમે જાણો છો કે ગાય માતાએ તમામ સ્ત્રીઓને એક કયો શ્રાપ આપ્યો હતો જે આજ સુધી સમગ્ર સ્ત્રી જાતિને, એમ કહીએ તો સમગ્ર માનવ જાતિને ભોગવવો પડી રહ્યો છે? ગૌ માતાજીનો એક એવો શ્રાપ હતો જે ટાળી ન શકાયો. જાણવા સમજવા હાટું જોડાઈ રહ્યો વિડીયોના આરંભથી અંત સુધી. મિત્રો, વાર્તા કથા મેં હિન્દીમાં સાંભળી હતી, જેને ગુજરાતીમાં આ વિડીયો થકી આપની સમક્ષ રજૂ કરું છું. પસંદ આવે તો લાઇક કરીને ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અને કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂરથી લખો, જેથી ભગવાનની કૃપા દ્રષ્ટિ આપણા સૌના ઉપર નિરંતર બની રહે. આ એક પ્રાચીન સમયની વાત છે, જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ તેમના સિંહાસન પર બિરાજમાન હતા ત્યારે દેવર્ષિ નારદ તેમની પાસે આવે છે અને કહે છે કે પ્રભુ, આજે હું પૃથ્વીલોક પર ગયો હતો તો બે સ્ત્રીઓ પરસ્પર વાતો કરી રહી હતી. એક સ્ત્રીએ બીજી સ્ત્રીને પૂછ્યું કે પહેલાના સમયમાં સ્ત્રી બાળકને જન્મ આપતી તો એ બાળક જન્મતાની સાથે ચાલવાનું શરૂ કરી દેતું હતું, પણ હવે એવું નથી, શા માટે? તો હે પ્રભુ, મને પણ આ પ્રશ્નનો ઉત્તર ખબર નથી, તેથી હું આપની પાસે આવ્યો છું. કૃપા કરીને મને આ પ્રશ્નનો ઉત્તર જણાવો. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે દેવર્ષિ નારદ, જો તમારે આ પ્રશ્નનો ઉત્તર જાણવો હોય તો સારું, હું તમને એક વાર્તા કથા કહી સંભળાવું, જેના દ્વારા તમે જાણી શકશો કે કયા કારણસર સ્ત્રી તેના બાળકને જન્મ આપે છે પણ જન્મતાની સાથે બાળક ચાલી શકતું નથી. ત્યારે દેવર્ષિ નારદ કહે છે કે હે પ્રભુ, હું આ કથા સંપૂર્ણ સાંભળીશ, કૃપા કરીને મને કહી સંભળાવો. વાલા દર્શક મિત્રો, જો તમારે પણ આ પ્રશ્નનો ઉત્તર જાણવો હોય તો આ વાર્તા કથાને અંત સુધી અવશ્ય સાંભળો. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હે નારદજી, એક નગરમાં રામકરણ નામનો વ્યક્તિ રહેતો. રામકરણ એક સ્વાર્થી વ્યક્તિ હતો. તેના ઘેરે ગાય હતી. તે ગાય દૂધ આપતી અને રામકરણ ગાયનું દૂધ પીતો અને તેના પરિવારને પણ પીવડાવતો અને વધ્યું ઘટ્યું દૂધ તે વેચવા હાટું બજારમાં જતું. રામકરણ ગાયના દૂધથી જ પોતાના ઘરની દિનચર્યા ચલાવતો હતો. રામકરણનું જીવન આ રીતે પસાર થઈ રહ્યું હતું. થોડા દિવસો પછી એક સમય આવ્યો કે જ્યારે ગાયે રામકરણને દૂધ આપવાનું બંધ કરી દીધું. ત્યારે રામકરણે પણ તે ગાયને ખવડાવવાનું બંધ કરી દીધું. અને એક દિવસ એવો પણ આવ્યો કે તે દિવસે રામકરણે ગાયને ખૂબ જ માર માર્યો અને તેણે તે ગાયને ઘરમાંથી કાઢી અને જંગલમાં છોડી દીધી. હવે નિસહાય ગાય એકલી પડી ગઈ. એ જંગલમાં એક મંદિર હતું. ગાય મંદિરની નજીક પહોંચે છે અને ભગવાનને પ્રાર્થના કરે છે કે પ્રભુ, હું તમને એક ફરિયાદ કરું છું, તમે મને ગાયની યોનિમાં જન્મ આપીને કેટલું ખોટું કર્યું છે. ભગવાન શ્રી કૃષ્ણ આગળ કહે છે કે નારદજી, ગાય કહે છે કે ભગવાન, જુઓ તો ખરા, તમારી 84 લાખ યોનિઓમાં શ્રેષ્ઠ યોનિ મનુષ્યની છે, પણ એ મનુષ્ય કેટલો સ્વાર્થી અને મતલબી છે. જ્યાં સુધી હું દૂધ આપતી રહી ત્યાં સુધી તે વ્યક્તિએ મને ઘરમાં રાખી, લીલું ઘાસ ખવડાવતો, અને મેં દૂધ આપવાનું બંધ કરી દીધું કે તેણે મને ઘરની બહાર કાઢી મૂકી. હવે હું અહીં તહીં ભટકી રહી છું. હે ભગવાન, તમે શ્રેષ્ઠ યુની મનુષ્યની બનાવી છે, પણ આ યુની કેટલી સ્વાર્થી અને લોભી છે. ભગવાન શ્રી કૃષ્ણ નારદને આગળ કહે છે કે જ્યારે પણ તે ગાય પરત રામકરણના દ્વારે આવતી અથવા તેના ખેતરમાં પણ આવતી તો તે લાકડીથી મારીને પાછી જંગલમાં કાઢી આવતું. ધીરે ધીરે સમય વીતતો ગયો અને તે ગાય ગર્ભવતી થઈ. તે જ જંગલમાં એક સ્ત્રી ઘાસ કાપવા માટે આવી. તે સ્ત્રી જંગલમાંથી પસાર થઈ રહી હતી તો તેની દ્રષ્ટિ ગાય ઉપર પડી. ગાયને જોઈને તેના મનમાં વિચાર આવ્યો કે આ ગાય ગર્ભવતી છે, હું એક કામ કરું, હું આ ગાયને મારા ઘરે લઈ જાઉં. જ્યારે આ ગાય વાછરડાને જન્મ આપશે તે પછી તે દૂધ આપવાનું શરૂ કરશે. તે સ્ત્રી તેના પતિને બોલાવવા જાય છે. એ બંને પતિ પત્ની ત્યાં આવે ત્યાં સુધીમાં તો ગાય ત્યાંથી નીકળી ગઈ હતી. ભગવાન શ્રી કૃષ્ણ આગળ કહે છે કે હે દેવર્ષિ નારદ, સમય થોડો વીત્યો અને જ્યારે તે ગાયનો પ્રસૂતિનો સમય નજીક આવ્યો ત્યારે તે જંગલમાં સુરક્ષિત સ્થાને ગઈ. તે ગાયે એક વાછરડાને જન્મ આપ્યો અને તે જ મહિલા તે જંગલમાં ઘાસ કાપવા આવી હતી. તે સ્ત્રી જોયું કે ગાયે આ બાળકને જન્મ આપ્યો છે. પછી તે સ્ત્રી તેની પાસે ગઈ અને ગાયને ઓળખી લીધી કે આ તો એ જ ગાય છે. આ ગાયે એક વાછરડાને જન્મ પણ આપી દીધો છે. સારું થયું, હવે હું આ ગાયને પકડીને મારા ઘરે લઈ જઈશ. કે તરત જ તે સ્ત્રી તેના પતિને બોલાવવા હાટું ચાલી. તે જ ક્ષણે ગાય બોલી અને એ સ્ત્રીને કહે છે કે બહેન, આજે મારા ઉપર એક ઉપકાર કર. આ મારું બચ્ચું છે, તેને ઉપાડીને મારા ઉપર મૂક. હું મારા વાછરડાને લઈને કોઈ સુરક્ષિત જગ્યાએ જઈશ, કારણ કે આ મારું વાછરડું 8 મહિના પછી ચાલી શકશે. 8 મહિના પછી પોતાના પગ પર ચાલશે. ભગવાન શ્રી કૃષ્ણ આગળ કહે છે કે હે નારદ, અત્યારે છે એવું ત્યારે ન હતું. અગાઉ ગાયનું વાછરડું 8 મહિના પછી જ પોતાના પગ પર ચાલી શકતું હતું. પછી ગાયની વાત સાંભળીને મહિલા જોર જોરથી હસવા લાગી
અને બોલી કે તારું બચ્ચું ઘણું ગંદુ છે, આટલી બધી ગંદકીમાં હું તારા બાળકને હાથ ન લગાવું, હું તારા ઉપર આ ઉપકાર શા માટે કરું? અને તે સ્ત્રી ગાયની મજાક ઉડાવી રહી હતી. તે જ સમયે તે ગાયે શ્રાપ આપ્યો કે જા, હું સમગ્ર સ્ત્રી જાતિને શ્રાપ આપું છું કે આજે સ્ત્રીનું બાળક જન્મ્યા પછી તરત જ ચાલવા લાગે છે, પરંતુ આજે હું તમને શ્રાપ આપું છું કે તમારું બાળક જન્મતાના 10 મહિના પછી જ પોતાના પગ પર ચાલી શકશે, અને આજ પછી અમે અમારું બચ્ચું જન્મ્યા પછી તરત જ ચાલી શકશે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હે નારદ, ત્યારથી ગાયના એ શ્રાપના કારણે સ્ત્રીનું બાળક જન્મતાની સાથે જ પોતાના પગ પર ચાલી શકતું નથી. દર્શક મિત્રો, સુખદેવે જન્મ પછી તરત જ પગ પર ચાલવાનું શરૂ કર્યું હતું, પરંતુ કળિયુગમાં આવું નથી, કારણ કે ગાયે આખી સ્ત્રી જાતિને શ્રાપ આપી દીધો હતો. ત્યારથી તમામ સ્ત્રીઓના બાળકો જન્મતાની સાથે ચાલવા લાગતા, પરંતુ ગાયના શ્રાપથી તે પ્રક્રિયા બંધ થઈ ગઈ અને તે જ દિવસથી ગાયનું બાળક પોતાના પગ પર ચાલવા સક્ષમ બને છે. તેથી જ ક્યારે કોઈના આત્માને દુઃખ થાય એવું કાર્ય ના કરવું જોઈએ. બીજાના દુઃખથી દુઃખી થવું અને બીજાને ઉપયોગી થવું એ જ સૌથી મોટો ધર્મ ગણાય છે. તેથી આપણે લાચાર, બેસહાય પશુ પક્ષીઓની મદદ કરવી જોઈએ. એ જ આપણો સાચો સનાતન ધર્મ છે. ગાયના શ્રાપના કારણે તમામ પશુ પક્ષીઓના બાળકો જન્મતાની સાથે ચાલવા લાગે છે, પરંતુ સ્ત્રીના બાળકો પર તેના વિપરીત પ્રભાવ જોવા મળે છે કે એક સ્ત્રીની ભૂલને કારણે સ્ત્રીનું બાળક તરત જ ચાલવા સક્ષમ નથી બની શકતું. આ શ્રાપનું પરિણામ આજે પણ સમગ્ર માનવજાતની સ્ત્રીઓ ભોગવી રહી છે. તો બસ મિત્રો, તમને આ માહિતી કેવી લાગી? હું આશા રાખીશ તમને આ માહિતી પસંદ આવી છે. એ જ અપેક્ષા છે. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.